લારી પર મળે એવો જ ચટપટો પાણીપુરીનો મસાલો બનાવવા સૌથી પહેલાં બાફેલા બટાકાને હાથેથી અધકચરા મેશ કરી લો. હવે તેમાં તમારા સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. ત્યારબાદ મસાલાને એકદમ તીખો અને ચટપટો બનાવવા માટે લાલ મરચું પાવડર નાખો. હવે તેમાં બાફેલા કાળા ચણા ઉમેરો. પાણીપુરીમાં આ ચણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સાથે જ ખાતી વખતે મોઢામાં સરસ ક્રંચ આવે તે માટે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈએ. પછી તેમાં થોડો સંચળ પાવડર ઉમેરો. અને બજાર જેવા સ્વાદ માટે હવે એકદમ સિક્રેટ ટિપ્સ: આ મસાલામાં થોડું પાણીપુરીનું રેગ્યુલર પાણી ઉમેરો. બસ આ બધી જ સામગ્રીને હાથેથી બરાબર મિક્સ કરી લો, જેથી મસાલો બરાબર ભળી જાય. ધ્યાન રાખો કે તમારા હાથ એકદમ ચોખ્ખા હોવા જોઈએ. જરૂર લાગે તો થોડા ઝીણા સમારેલા કોથમીરના પાન પણ ઉમેરી શકાય છે. બાફેલા બટાકાને બરાબર મસળો, જેથી તેમાં ગઠ્ઠા ન રહે, અને સારી રીતે મિક્સ કરો. બસ તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી અને મજેદાર પાણીપુરીનો મસાલો.